મારું નામ ધોરિયાનીલ હિમાભાઈ છે। હું વિજય હાઈસ્કૂલમાં અભ્યાસ કરું છું, ધોરણ 11માં છું। અહીંયા નેશનલ હાઈવે નીકળે છે, મારે કાયમી ક્રોસ કરવા માટે અમારે બહુ બીક લાગે છે, કેમ કે અહીંયા સ્પીડથી વાહન આવતા હોય। અહીંયા કે ડાયવર્જન ડિવાઈડર કે કાંઈ પણ છે નહીં, સર્વિસ રોડ પણ કાંઈ પણ છે નહીં, અને સ્પીડથી અહીંયા વાહન આવતા હોય। અમારે 15 મિનિટ અહીંયા મોડું પુગાય, એટલે અમારા માટે એવું અપીલ છે કે અહીંયા ડિવાઈડર કે કાંઈ અમને બનાવી આપો તાત્કાલિક। આની પહેલાં 2 અકસ્માત થઈ ગયા છે બહુ ગંભીર, એટલે અમને આ ડિવાઈડર અહીંયા બનાવી દો। મારું નામ રમેશ ડાયાભાઈ ચોપડા। અહીંયા નવી વાડી પ્રાથમિક સ્કૂલ આવેલી છે, વિજય હાઈસ્કૂલ સ્કૂલ આવેલી છે। બેમાં થઈને 800 જેવા વિદ્યાર્થીઓ આવે છે। તુલસી પાર્કમાંથી આવે છે, કચોરિયાવાડીમાંથી આવે છે, હરસિદ્ધિનગરમાંથી આવે છે। અહીંયા હાઈવે ક્રોસ કરીને આવવામાં બહુ મુશ્કેલ પડે છે। તો સરકારશ્રીને કહેવાનું કે અહીંયા ડિવાઈડર આપે, અથવા તો કોઈ એવો સંજોગમાં સર્વિસ રોડ આપી દઈએ કે અમે જવા આવવામાં મુશ્કેલ ના પડે। 2 બનાવવાને અકસ્માત બની ગયા છે, હવે ન બને એના માટે થઈને અમે સરકારને એવું ધ્યાન દોરવા માગીએ છીએ। કનુભાઈ કણજારિયા, વિજય હાઈસ્કૂલ ટીચર। ખાસ વાત એ કરવાની છે કે અહીંયા નવીવાડી પ્રાથમિક શાળા અને વિજય હાઈસ્કૂલ બંને વચ્ચે થઈ અને બોડી સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। હવે વિદ્યાર્થીઓ છે ગામ તરફથી અને હરસિદ્ધિનગરના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ છે, જેને આવવા માટે અને જવા માટે રોડ ક્રોસ કરવો ફરજિયાત છે। અને હાઈવે ઉપર વાહનો છે ઘણી ગતિથી જતા હોય, તો ખાસ કરીને એક એવું ડિવાઈડર મૂકવામાં આવે કે જેથી બાળકો છે એ રોડ ક્રોસ કરી શકે। અત્યાર સુધીમાં 2 ગંભીર અકસ્માતો પણ થયેલા છે આજ રોડ ઉપર। તો ખાસ કરીને માંગણી એ છે કે અહીંયા સ્કૂલની સામે જો ડિવાઈડર મૂકવામાં આવે તો મોટી સંખ્યામાં આવતા વિદ્યાર્થીઓ સ્કૂલે આસાનીથી આવી શકે અને જઈ શકે, અને અકસ્માતનો ભય નિવારી શકે।